મૌનને ભાગવું જેટલું અઘરું હોય છે એટલું જ મૌન ભયાનક પણ હોય છે અને એવા જ ભયાનક થ્રિલર ફિલ્મની રાહ જોઈને બેઠેલી ઓડિયન્સ માટે ચૂપ ફિલ્મનું ફર્સ્ટ લુક આવી ગયું છે. હા, એ ચૂપ જેની તમે વર્ષ બાદ રાહ જોઈ રહ્યા હતા અને રાહ જોવી બને પણ છે. વર્ષના એ લોહી લુહાણ થ્રિલર માહોલ બાદ ગુજરાતી સિનેમાનો ટેસ્ટ જબરદસ્ત બંધાયો છે. આઈ થિંક કોમેડી અને લગ્નવાળા ફિલ્મોને સાઇડલાઇન કરી આ ટેસ્ટ પર વિચારવાની જરૂર છે. વર્ષના એ હચમચાવી દે તેવા દ્રશ્યો યાદ જ હશે, પણ ચૂપના ફર્સ્ટ લુકમાં થ્રિલર સાથે હોરર ફિલ્મ જેવું સસ્પેન્સ અને સન્નાટો વધારે ડરાવશે. પહેલા ફર્સ્ટ લુક જ્યારે રિલીઝ થયું ત્યારે હું ટ્રાવેલ કરી રહી હતી. હેડફોન વગર ટ્રાફિકના અવાજમાં મ્યુટ પર જ ફર્સ્ટ લુક જોયું. એન્ડ ફિલ્મના ટાઇટલની જેમ ચૂપ ફિલ્મનું ફર્સ્ટ લુક ખરેખર એન્ગેજિંગ લાગ્યું. ડાર્ક થીમ, સસ્પેન્સ માહોલ, થ્રિલર વિથ હોરર એન્ડ બેક ટુ બેક મર્ડર્સ. ઓફ, શું હતું આ? નિશ્ચિત બ્રહ્મભટ્ટ જે રોમકોમ મૂવી બનાવે છે એમણે બનાવી છે આ ફિલ્મ? રિયલી? હા, બોલિવૂડ હોલિવૂડમાં આવા દ્રશ્યો જોયા છે, પણ ગુજરાતીપણા સાથે આદત નથી. અને આ પોસિબલ કર્યું છે વન એન્ડ ઓનલી હિતેન કુમાર, ગ્રેટ એક્ટર ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. વોટ અ બ્રિલિયન્ટ એક્ટર. કાચિંડાની જેમ આબેહૂબ રંગ બદલવા, એ પણ આવા ખતરનાક કેરેક્ટર્સ માટે. આ ફર્સ્ટ લુકમાં સ્ટ્રેન્જર, કિલર અને થોડો રોમાન્સ કરતા પણ નજરે પડે છે. હા, એ વાત અલગ છે કે રોમાન્સમાં રોમાન્સથી વધારે ડર દેખાશે. વેલ, બીજા એક્ટરો પણ છે. હિના વર્ધે, જેને આપણે લાસ્ટ મીરા ફિલ્મમાં જોયા હતા, સાથે હેમાંગ દવે, શુભયાત્રા કરીને આવેલા હિમેન ત્રિવેદી, પૂજા દોશી અને બીજા ઘણા એક્ટર્સ પણ. અને બધાનું પરફોર્મન્સ ફર્સ્ટ લુકમાં જબરદસ્ત લાગે છે. ત્યારે હું ઘરે પહોંચી અને ફર્સ્ટ લુક ફરીથી જોયું. વિથ ઓડિયો. ફિલ્મના ટાઇટલ સોંગ સાથે આ ફર્સ્ટ લુક છે. એવું નથી કે ટાઇટલ સોંગમાં પ્રોબ્લેમ છે, ના. જેવી રીતે શરૂઆત થાય છે ગુડ, ખરેખર સારું છે, પણ મ્યુટ ઓડિયો જેટલી અસર કરે છે એ અસર થોડી કમ થાય છે વિથ ઓડિયો. દર્શન ઝવેરીના શબ્દોમાં લખાયેલું આ ટાઇટલ સોંગ કદાચ વધારે સારું થઈ શકે એમ હતું. મતલબ આ ફર્સ્ટ લુકમાં એટલી તાકાત છે કે મ્યુટ વિડીયો પર ખાસી અસર છોડી શકે છે. તો મ્યુઝિક એવી વસ્તુ છે જે સુંદર દ્રશ્યોને પણ ભયાનક બનાવી શકે છે. પહેલા તો મારો અનુભવ છે, પણ તમે જોયું કે નહીં? જોઈ લો. ચૂપનું ફર્સ્ટ લુક ગુજરાતી સિનેમાને ધ્રુજાવશે જરૂર. ફિલ્મ ઓફકોર્સ 2024 માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને મારા માટે ઇમ્પોર્ટન્ટ છે આપનો સપોર્ટ. મારા રિવ્યુઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.